આજે પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરના શ્રીરામશ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રની અંદર ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સામાન્ય રીતે બધા લોકો જમીન પર ધ્વજવંદન કરતા હોય છે ત્યારે પોરબંદરના શ્રીરામશ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે, જેમાં કડકડતી ઠંડીમાં આજે વહેલી સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રની અંદર ધ્વજવંદન કરાયું હતું। શ્રીરામશ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે મધદરિયે ધ્વજવંદન કરાય છે। મારું નામ પાર્થ પટેલ, હું પોરબંદરની શ્રીરામ સી સ્વિમિંગ ક્લબનો સભ્ય છું। આજે જ્યારે સમગ્ર દેશ ગણતંત્ર દિવસના 75 વર્ષ પૂર્ણ થવાના ઉત્સવને પૂરી દેશભક્તિ સાથે ઉજવી રહ્યો છે, ત્યારે પોરબંદરની એક સંસ્થા શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ કે જે છેલ્લા 2 દાયકા કરતાં વધારે સમયથી દર વખતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે મધદરિયે ધ્વજવંદન કરે છે। આનો મુખ્ય હેતુ એ છે કે દરેક ઉંમર વર્ગમાં આનાથી સાહસિકતા અને દેશભક્તિની ભાવના આવે તથા દરેક લોકો તંદુરસ્તી અને ફિટનેસ તરફ વળે અને ખાસ તો યુવાનો અને બધા આની અંદર દેશભક્તિના રંગે રંગાય। આ કાર્યક્રમમાં આજે 6 વર્ષના બાળકોથી લઈ અને 80 વર્ષથી ઉપરના વૃદ્ધો સહિત સૌએ ઉમળકાભેર ધ્વજવંદન કરી અને રાષ્ટ્રને આ ધ્વજવંદન અર્પિત કરેલું છે। જય હિન્દ। મારું નામ ભારતી મલકાન છે, ડૉક્ટર ઉર્વિશ મલકાની વાઇફ છું। અહીંયા અમારા પોરબંદરમાં બહુ જ વર્ષોથી દરિયાકાંઠે અમારું ધ્વજવંદન થઈ રહ્યું છે। આ કાર્યક્રમ અમારો સી સ્વિમિંગ ક્લબ છે અને એ દ્વારા અમારે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે। આટલી કડકડતી ઠંડીમાં જ્યારે લોકો સ્વેટર પહેરીને બહાર નીકળી નથી શકતા, ત્યારે અમારા અહીંયા બધા મેમ્બર્સ ધ્વજ લઈને દરિયાના અંદર આટલી ઠંડીમાં ધ્વજ લહેરાવા જાય છે। અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। આખા વિશ્વભરમાં અમારા ગુજરાતમાં આ કશે નથી થઈ રહ્યું। આટલી વહેલી સવારના 7 વાગે આટલું કશે નથી થઈ રહ્યું। અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે એન્ડ આઈ એમ વેરી હેપી ફોર દેટ। જય હિન્દ। શ્રીરામશ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મધદરિયે કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।